નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે મહાભારતમાં જોઈએ છીએ કે રામાયણમાં આપણે જોઈએ છીએ કે રામે રાવણ માર્યો, પરંતુ ખરેખર રામે રાવણ માર્યો જ નથી. કેમ કે પહેલી વાત, ભગવાન કોઈ હત્યારો નથી, ભગવાન કોઈ લૂંટારો નથી, ભગવાન કોઈ પાપી નથી, અને ભગવાનના અંદર નકારાત્મક ઉર્જા પડેલી નથી. તો જેના અંદર અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, પ્રપંચ, હત્યા જેવી નકારાત્મક ઉર્જા પડેલી હોય તેને આપણે અસુર જેવો કહીએ છીએ, તેને આપણે શૈતાન જેવો કહીએ છીએ, તેને આપણે નરાધમ કહીએ છીએ. તો પછી આપણે જેને ભગવાન કહીએ છીએ એના અંદર પણ આવી નકારાત્મક ઉર્જા ભરેલી હોય તો આપણે તેને ભગવાન કહેવા તૈયાર થતા જ નથી. તો પછી આપણે ભગવાન કોને કહીએ છીએ? કે જેના અંદર પ્રેમ, દયા, કરુણા, કલ્યાણ, સત્ય, હિતેચ્છુ, સમદ્રષ્ટિ, અહિંસા, અદ્વૈત ભાવ અને પરોપકાર જેવી જેનામાં સકારાત્મક ઉર્જા વહેતી હોય તેવાને જ આપણે ભગવાન કહીએ છીએ. અને બીજું કે આપણે તેમને ભગવાન કેમ કહીએ છીએ તેનું એક જ કારણ છે કે જે સર્વગુણ સંપન્ન છે, જેનામાં એક પણ અવગુણ નથી. તો આપણે આજે આપણા સંતો જે થઈ ગયા, જેમ કે કબીર, નાનક, બુદ્ધ, મહાવીર, રામકૃષ્ણ, રમણ મહર્ષિ, અષ્ટવક્રા, નરસિંહ, આ બધા જ ગરીબીમાં જીવન જીવ્યા છે. તેમ છતાં આપણે તેમને ભગવાન જેવા માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ અને તેમને યાદ પણ કરીએ છીએ. બીજું કે આપણા દેશમાં અસંખ્ય અમીરો થઈ ગયા, અસંખ્ય હોદ્દેદારો થઈ ગયા, અસંખ્ય ગાદીપતિઓ થઈ ગયા. તો તેમાંથી આપણે કોઈને યાદ કરતા નથી અને કોઈને ભગવાન માનતા નથી, કોઈના ફોટા ઘરમાં રાખીને પૂજતા નથી, કે પછી કોઈના મંદિર બનાવતા નથી, અને આપણે તેમને ભગવાન પણ કહેતા નથી. કેમ કે તેમના અંદર સકારાત્મક ઉર્જા પડી ન હતી, શ્રમ દ્રષ્ટિ પડી ન હતી. તો ભગવાન તારણહાર છે, એટલે કે ભગવાન તારે છે, ભગવાન ડૂબાડતા નથી. તો પછી રામ જેવા કલ્યાણકારી તારણહાર અને શ્રમ દ્રષ્ટિવાળા જો ભગવાન રાવણને મારે જ કઈ રીતે? અને જો રામ રાવણને કે વાલીને મારે તો પછી રામ હત્યારા કહેવાય. તો પછી આપણે રામને તારણહાર કેમ કહીએ છીએ? તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ મનુષ્યના એક અંગમાં કેન્સરનો સડો પડ્યો હોય છે અને તમે તે માણસને ડૉક્ટર પાસે લઈ જાઓ છો તો ડૉક્ટર તે સડેલા ભાગને કાપી નાખે છે. તો શું ડૉક્ટર હત્યારો છે? ડૉક્ટર પાપી છે? તેમનામાં કલ્યાણની જ ભાવના પડેલી છે અને દર્દીના કલ્યાણ માટે જ ખરાબ થઈ ગયેલો ભાગ કાઢી નાખે છે. બીજું કે એક બુઝાઈ ગયેલો દીવો, જે દીવા અંદર જ્યોત પ્રગટી રહી છે, તેના સાનિધ્યમાં જાય છે તો તે પ્રગટ જ્યોતિવાળો દીવો બીજા દીવાને પણ પ્રકાશમાન કરી દેશે. તો પછી રાવણ જેવો બુઝાઈ ગયેલો દીવો રામની જ્યોતના સાનિધ્યમાં આવે તો રામની જ્યોત રાવણનો દીવો પ્રગટાવી દેશે.
પરંતુ તે દીવાને પ્રગટાવવા વચમાં જે આવરણ નડતો હતો એ બધો જ આવરણ અહંકારનું કે પછી વિષય વાસનાનું હોય, એ બધો જ આવરણ મનુષ્યની નાભીમાં જ પડેલો છે. એટલે કે રાવણની નાભીમાં જ આવા આવરણ પડેલો હતો. તો રામે તીર મારીને એ આવરણને હટાવીને રામના અંદર જે જ્યોત પ્રગટી છે એ રાવણનો અંધકારને દૂર કર્યો છે. માટે રામ રાવણના દુશ્મન નહીં, પરંતુ રામ રાવણના તારણહાર છે. કેમ કે આપણે જોઈએ છીએ કે એક બુઝાઈ ગયેલો દીવો, અને જ્યાં સાક્ષાત રાવણના સાનિધ્યમાં જ રામ, આપણે કોટી પ્રયત્ન કરો તેમ છતાં રામ આપણા સામે આવીને ઊભા રહેતા નથી. પરંતુ સ્વયં બ્રહ્મ સ્વરૂપ રામ પોતે જ રાવણના સન્મુખ આવીને ઊભા છે. તો ભાઈ ગમે એવો માણસ હોય, ગમે એવો કચરો અંદર ભરેલો હોય, સોનામાં કચરો ગમે એટલો ભર્યો હોય, પરંતુ એ જ સોનું અગ્નિના સાનિધ્યમાં જાય એટલે બધો કચરો એના અંદર બળી જાય અને શુદ્ધ સોનું થઈ જાય. સોનામાં નિખાર આવી જાય, સોનામાં તેજ આવી જાય, સોનામાં ચમક આવી જાય. તો રાવણ સોનું તો હતો જ, પરંતુ એના અંદર વિષય વાસનાનો અહંકારનો કચરો ભરેલો હતો. અને એ જ્યારે રામરૂપી અગ્નિ એની સામે હતી, અને એના સામે જ્યારે રાવણ આવ્યો, ત્યારે એ રામની અગ્નિના પ્રભાવથી રામે શું કર્યું છે કે રાવણના અંદર જે અહંકારનો વિષય વાસનાનો કચરો હતો એ કચરો બાળી નાખ્યો છે અને રાવણને શુદ્ધ સોનું બનાવી દીધો છે. એટલે કહેવાનો મતલબ કે રામે રાવણને માર્યો નથી, પણ રામે રાવણને તાર્યો છે. રાવણનો તારણહાર છે રામ. રાવણને નહીં, પણ રાવણના પૂરા કુટુંબને રામે તાર્યું છે. તો રામ તારણહાર છે. પણ આપણે સમજવાની દૃષ્ટિમાં આપણે અવળું સમજીએ કે રામે રાવણ માર્યો. જો રાવણને મારે તો જે લોકો મારે એને આપણે શું કહીએ છીએ? હત્યારા કહીએ છીએ. તો રામને તો આપણે હત્યારા કહેતા જ નથી, કેમ કે રામ સ્વયં તારણહાર છે, સ્વયં પ્રકાશિત જ્યોત છે. અને એના પ્રકાશમાં જે આવી ગયા, ભલે રાક્ષસો હોય, મનુષ્ય હોય, કર્મી હોય, કુકર્મી હોય, પાપી હોય, પ્રપંચી હોય, છલ કપટવાળો હોય, પણ જો રામના સાનિધ્યમાં આવી ગયા તો એના અંદર રહેલો બધો જ કચરો બળી જાય છે અને એ સ્વયં પરમ આત્મારૂપ થઈ જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.